નમસ્કાર, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં સર્વે વિદ્યાર્થીનું સ્વાગત કરું છું. સંભાવનાની અંદર આપણે અત્યાર સુધી જે છે 12 દાખલા સુધીનો અભ્યાસ કર્યો છે. આજે જે છે આપણે 13મા દાખલો છે એનો અભ્યાસ કરવાનો છે, જેમાં દાખલો એવું કહે છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. એક પાસો છે એને જ્યારે એકવાર ફેંકવામાં આવે છે ત્યારે મળતા જે ઘટનાના પરિણામો છે, જેમાંથી પહેલું છે અવિભાજ્ય સંખ્યા મળે, ત્યાર પછી 2 અને 6 વચ્ચે સંખ્યા મળે, અને ત્યાર પછી જે છે એમાં કીધું છે કે અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના જે છે વિદ્યાર્થી મિત્રો શોધવાની છે. તો અહીંયા આપણે જે છે 3 ઘટનાના પરિણામો જે છે એ શોધવાની અહીંયા વાત કરવામાં આવી છે. તો એક પાસો હોય તો એ પાસાના કુલ પરિણામો કેટલા થાય પહેલા એની ચર્ચા કરવી પડે. તો એક પાસાના જે છે એ કુલ કેટલા પરિણામો મળે? 6 પરિણામો મળે. તો અહીંયા લખીએ છીએ કે પાસાના કુલ પરિણામ 1, 2, 3, 4, 5, 6 આવી રીતે કુલ કેટલા પરિણામો મળે છે? તો કે 6 પરિણામો. 6 બાજુ પર 6 પરિણામો જે છે આપણને પ્રાપ્ત થાય છે. જેમાં અહીંયા કીધું છે કે અવિભાજ્ય સંખ્યા મળે. કેવી સંખ્યા મળે? અવિભાજ્ય સંખ્યા મળે. તો અહીંયા લખીએ છીએ તો કે ધારો કે અવિભાજ્ય સંખ્યા મળે તેવા પરિણામ. તો બેટા અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે? તો કે અવિભાજ્ય આગળ પણ મેં દાખલામાં સમજાવ્યું હતું કે અવિભાજ્ય, એકી સંખ્યા અને અયુગ્મા આ 3 સંખ્યાઓ કેવી છે? સમાન છે. જેથી કરીને આપણે અહીંયા 1, 3 અને 5 આ કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. જેથી કરીને કુલ સંખ્યા કેટલી મળે છે? અહીંયા જે અવિભાજ્ય હોય 3 સંખ્યા મળે છે. જેથી કરીને આપણે આમ લખી શકીએ ને, P of A બરાબર 3 છેદમાં કેટલા મળશે? કુલ પરિણામ 6. બંનેના ભાગ ચાલશે 3 વડે. 3 એકા 3 અને 3 દુ 6. જેથી કરીને પ્રથમ ઘટનાની જે સંભાવના છે એ 1/2 મળે છે. હવે 2 અને 6 વચ્ચેની સંખ્યા પૂછી છે. તો અહીંયા આપણે જે છે 2, ધારો કે 2 અને 6 વચ્ચેની જે સંખ્યા મળે તેવા પરિણામ જે છે આપણે જાણવાના છે ને. તો જુઓ, આ 2 અને 6 વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ મળે છે આપણને? 3. 1, 2 અને 3. જેથી કરીને અહીંયા પરિણામ કેટલા મળશે? 3 મળે છે. અને કુલ પરિણામ તો આપણને ખબર છે 6 છે. જેથી કરીને P of B બરાબર 3/6. ઉપર મુજબ જ અહીંયા ભાગ ચાલશે. 3 એકા 3 અને 3 દુ 6. આ રીતે પણ તમે કરી શકો છો. જેથી કરીને આના પરિણામ પણ કેટલા મળે? તો કે 1/2 પરિણામ પ્રાપ્ત થાય છે. હવે અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવનાની વાત કરી છે. તો અહીંયા અયુગ્મ સંખ્યા મળે તેવા પરિણામની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અયુગ્મ સંખ્યા, એકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા હમણાં કીધું એ પ્રમાણે કેવી હોય છે? તો કે સમાન હોય છે. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા પૂછે કે અયુગ્મ સંખ્યા પૂછે કે એકી સંખ્યા પૂછે, બધી જ સંખ્યાઓ જે છે અહીંયા 1, 3 અને 5 મળે છે. જેથી કરીને અહીંયા પરિણામ કે ઘટનાના પરિણામ કેટલા મળે છે? 3. અને કુલ પરિણામ કેટલા છે? તો કે 6. જેથી કરીને P of C બરાબર 3/6. જેથી કરીને ભાગ ચલાવીએ તો આપણને 1/6 જે છે એ 2 પ્રાપ્ત થાય છે.
આ રીતે છે એ ત્રણેય ઘટનાઓના જ્યારે પરિણામ જે છે એ મળવાની સંભાવના છે એ 1/2, 1/2 અને 1/2 પ્રાપ્ત થાય છે. ચલો હવે દાખલા નંબર 13 પછી જે છે દાખલા નંબર 14 છે, જેમાં એવું કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું જે છે એ કાઢવામાં આવે તો, જેમાં અહીંયા આપણને જે છે 6 પ્રકારના પ્રશ્નો આપ્યા છે જેના જવાબ આપવાના છે. જેમાં એમ કીધું છે લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલનો રાજા હોય, કારીનું પત્તું હોય અને ચોકટની રાણી હોય. આવા જે છે પ્રશ્નો આપેલા છે જેના આપણે જવાબ આપવાના છે. તો આની અંદર સંપૂર્ણ માહિતી જે છે એ આપણા ઇન્ટ્રોડક્શન જે પ્રસ્તાવનાનો વિડીયો છે એમાં આપી છે. તો પણ અહીંયા જે છે ફરીથી જે છે એ માહિતીનું રિવિઝન કરીએ. તો અહીંયા શું કીધું છે બેટા 52 પત્તા, એટલે આપણને ખબર પડી ગઈ કે કુલ પરિણામ 52 છે. હવે 52 પત્તામાંથી અહીંયા જ્યારે પત્તા જે છે આવી રીતે ભાગ પાડું તો 4 પ્રકારના પત્તા હોય, જેમાં કાળા રંગના પત્તા હોય, ત્યાર પછી લાલ રંગના પત્તા હોય, પછી લાલ હોય, કાળા હોય, પછી ચોકટ હોય અને ત્યાર પછી હોય છે ફલ્લીના પત્તા હોય છે. ઓકે, જે કાળા રંગના પત્તા હોય એ 13 પત્તા હોય, લાલ 13 પત્તા હોય, ચોકટના 13 હોય અને ફલ્લીના 13 પત્તા હોય. એટલે ટોટલ જે પત્તા છે એ 52 પત્તા થાય. કાળા રંગના 52, લાલ રંગના 52, ચોકટના 52 અને ફુલ્લીના 52 છે. બરાબર. હવે તમને પૂછે છે મુખ મુદ્રાવાળું પત્તું. જે મુખ મુદ્રાવાળા પત્તા ટોટલ કેટલા છે તો કે 12 પત્તા છે. કેટલા પત્તા છે તો કે 12 પત્તા છે. ઓકે, જેમાં 4 પત્તા જે છે એ કોના હશે? રાજાના 4 પત્તા હશે, 4 પત્તા છે એ ગુલામના હશે અને 4 પત્તા જે છે એ કોના હશે તો કે રાણીના પત્તા હશે. કોના હશે તો કે રાણીના પત્તા. આમ કરીને મુખ મુદ્રાવાળા પૂછે તો કે 12 પત્તા થશે 52માંથી. બરાબર. એમાં રાજા જો હશે, રાજામાં એક કાળા રંગનું પત્તું હશે, એક લાલ રંગનું પત્તું હશે, એક ચોકટનું પત્તું હશે અને એક ફલ્લીનું પત્તું હશે. ઓકે, હવે અહીંયા પૂછ્યો છે લાલ રંગનો રાજા. શું પૂછ્યો છે? લાલ રંગનો રાજા. તો રાજાની વાત કરવામાં આવે તો રાજાના કુલ પત્તા જે છે કેટલા છે બેટા? 4 પત્તા છે. કેટલા પત્તા છે? 4 પત્તા છે કે નહીં રાજાના? હવે અહીંયા પૂછ્યો છે લાલનો નથી પૂછ્યો, લાલ રંગનો પૂછ્યો છે. તો લાલ રંગ કોના હોય છે? એક ચોકટનો લાલ રંગ હોય છે અને એક ફૂલીનો એક ચોકટનો લાલ રંગ હોય છે અને એક લાલનો જે છે રંગ લાલ હોય છે. તો રંગ પૂછવામાં આવે ત્યારે જેટલા રંગના પત્તા આવે લાલ રંગના એ તમારે કહેવાના છે. તો કે 2 ના છેદમાં કેટલા થશે? 52 થશે બેટા. હવે બંનેના ઉપર નીચે ભાગ પાડીએ તો 2 એકા 2 અને 26 દુ કેટલા થશે? 52. એટલે પહેલી ઘટનાના પરિણામ કેટલા મળ્યા? 1 ના છેદમાં 26 મળ્યા. મુખ મુદ્રાવાળું પત્તું હાલ જ સમજાવ્યું. મુખ મુદ્રાવાળું પત્તું કેટલું છે બેટા? 12 છે. તો અહીંયા 12 ના છેદમાં કેટલા લખવાના? તો કે 52 લખીશું. બંને તરફ ભાગ ચાલે તો 6, 12 ના અડધા 6, 52 ના અડધા 26. ફરીથી ભાગ ચલાવીએ તો અહીંયા કેટલા થઈ જશે? 6 ના અડધા 3 અને 26 ના અડધા 13. આ રીતે જે છે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. પછી લાલ રંગનું મુખ મુદ્રાવાળું પૂછ્યું છે. જો ફરીથી ઉપરની જેમ જ લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું પૂછ્યું છે. તો લાલ રંગના મુખ મુદ્રાવાળા 2 પત્તા આમાં હશે, 2 પત્તા આમાં હશે અને 2 પત્તા આમાં હશે. એટલે ટોટલ જે છે અહીંયા પત્તા કેટલા મળ્યા? અહીંયા લાલ રંગના મુખ મુદ્રાવાળા 6 અને છેદમાં કેટલા મળે તો કે 52. અહીંયા જો મેં ભાગ ચલાવ્યા છે. 6 ના અડધા કરું તો 3 અને અહીંયા 52 ના અડધા કરું તો 26. બરાબર. આ રીતે આપણને છે ત્રીજાનો જવાબ મળશે. લાલનો રાજા એક જ હશે બેટા. રાજાના કુલ 4 પત્તા હોય, એમાં લાલનો રાજા કેટલો હશે તો કે 1. તો અહીંયા શું થશે? 1 ના છેદમાં 52 થશે. કારીનું પત્તું શેનું પૂછ્યું છે? કારીનું પત્તું પૂછ્યું છે. તો કારીના પત્તા કુલ કેટલા છે તો કે 13 છે. કેટલા છે તો કે 13 છે. તો 13 ના છેદમાં કેટલા લખીશું તો કે 52. તો અહીંયા 13 એકા 13 થશે અને 13 ચોક કેટલા થશે? 52 થશે. જેથી કરીને આપણો જવાબ આવશે 1 ના છેદમાં
4 અને ચોકટની રાણી હશે તો ચોકટની રાણી કેટલી હશે? 1 જ હશે, બરાબર. જેથી કરીને અહીંયા જવાબ આવશે 1/52. આ રીતે જે છે આપણને 6 પ્રશ્નના જે છે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો, દાખલા નંબર આપણે 14 ની અંદર ભણ્યા કે જ્યારે 52 પત્તા આપેલા હોય તો એની અંદર ચોકટના પત્તા કેટલા હોય, કાળીના પત્તા કેટલા હોય, લાલના કેટલા હોય અને ફલીના કેટલા હોય. હવે જે છે એના જ જેવો દાખલો છે દાખલા નંબર 15, જેમાં એવું કીધું છે 5 ચોકટના પત્તા લેવામાં આવ્યા છે, જેમાં એક છે દસો, એક છે ગુલામ, એક છે રાજા, રાણી અને એકો. એ તમામના મુખ છે ને શું કરવામાં આવ્યા છે તો કે નીચે તરફ કરી દેવામાં આવ્યા છે અને તેને સરખી રીતે જે છે ચીપેલા છે. પછી એક પત્તું જે છે યાદચ્છિક રીતે જે છે એ શું કરવામાં આવે છે તો કે ખેંચવામાં આવે છે. એમાં પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? અને બીજી સંભાવના એવું કહે છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય તેની સંભાવના કેટલી છે અને રાણી હોય તેની સંભાવના કેટલી છે. તો આ દાખલો છે ને વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર જે છે એ શું થતું હોય છે તો કે પૂછાતો હોય છે. હવે તમે જુઓ અહીંયા કુલ પત્તા કેટલા આપ્યા છે આપણને તો કે દસો, ગુલામ, રાજા, રાણી અને એકો છે. જેથી કરીને 1 2 3 4 અને 5. તો અહીંયા આપણે લખીશું ને કે અહીં આપવામાં આવેલા કુલ પરિણામ જે છે, કુલ પરિણામ એ 5 છે. હવે પહેલી ઘટના જે છે એના પરિણામ શોધીએ સંભાવનાના. તો એની અંદર પૂછ્યું છે, શું પૂછ્યું છે? જો પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? તો અહીંયા લખીએ છીએ કે ધારો કે પત્તું રાણીનું હશે તેના પરિણામ જે છે અહીંયા લખવાના છે. તો બેટા જો અહીંયા તમારા સમજણ માટે ફરીથી અહીંયા એક વસ્તુ લખું છું. પત્તા કેટલા છે તો કે 200, ત્યાર પછી છે ગુલામ, ત્યાર પછી છે રાજા, રાણી અને એકો. આટલા છે 1 2 3 4 અને 5 છે બેટા. અહીંયા શું પૂછ્યું છે? રાણી હોય તેની સંભાવના કેટલી છે? તો આમાં રાણી કેટલી વખત છે બેટા? 1 જ વખત. જેથી કરીને અહીંયા પરિણામ જે રાણી હશે તેના પરિણામ 1 છે. જેથી કરીને આપણે આવું લખી શકીએ ને, P of A બરાબર 1/5. હવે શું પૂછ્યું છે બીજામાં? જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, હવે જે આ રાણી છે ને એને કાઢીને છે ને એક બાજુ મૂકી દેવામાં આવી છે. અહીંયા લખીએ છે ધારો કે રાણીને કાઢીને એક બાજુ મૂકતા મળતા પરિણામ જે છે આપણને હવે લખવાના છે. જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે તો આપણા જોડે હવે કેટલા પરિણામ છે? કુલ 4 પરિણામ છે, કારણ કે 4 જ પત્તા જ છે આપણા જોડે, હે ને? હવે શું પૂછ્યું ને? એકો હોય, બરાબર. તો અહીંયા હું A નંબર આપું છું અને લખું છું એકો હોય. શું હોય? એકો હોય. તો એકો કેટલો હશે બેટા? આની અંદર જુઓ, એકો કેટલી વખત હશે? 1 જ વખત હશે. અને હવે રાણીને કાઢીને એક બાજુ મૂકી દીધા છે તો આપણા જોડે કેટલા પત્તા છે? 4. 1 2 3 અને 4. જેથી કરીને 1/છેદમાં કેટલા લખીશું? 4 લખીશું. હવે એમાં પૂછ્યું ને કે રાણી હોય. ચલો, આની અંદર આપણે લખીએ છીએ B. એમાં શું લખીએ? રાણી હોય. રાણી હોય. બેટા આમાં ક્યાંય રાણી દેખાય છે તમને?
ક્યાંય પણ તમને રાની દેખાય છે? કારણ કે રાનીનું પત્તું તો આપણે કાઢીને એક બાજુ મૂક્યું છે, એટલે રાની હોય તેની સંભાવના છે કેટલી હશે? 0, અને કુલ પરિણામ 4 છે, એટલે જવાબ શું આવશે આપણો? 0. આ રીતે જે છે દાખલા નંબર 15 સુધી જે છે આપણે અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અહીંયા સુધીના દાખલાઓમાં તમને ખ્યાલ આવ્યો છે. નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. દાખલા નંબર 16 જોવાનો છે આપણે. શું કહે છે દાખલા નંબર 16? જોઈએ કે ખામીવાળી 12 પેન છે, આકસ્મિક રીતે જે છે ને 132 સારી પેનની સાથે ભરી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી યાદચ્છિક રીતે જે છે એક પેન જે છે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધવાની છે. ખામી રહિત પેનની જે છે ને સંભાવના શોધવાની છે. બરાબર. અહીંયા આપણને જે છે બે પ્રકારની જે છે એ પેનો આપી છે. એક ખામીવાળી છે અને એક ખામી રહિત પેનો છે. બરાબર. ખામીવાળી જે છે અહીંયા પેન છે કેટલી છે? તો ખામીવાળી પેન કેટલી છે? તો કે 12 પેનો છે. કેટલી પેન છે? 12 પેન છે. અને સારી પેનો એટલે ખામી રહિત કહેવાય. કેવી કહેવાય? ખામી રહિત. જેનામાં કોઈ ખામી ના હોય એને ખામી રહિત કહેવાય. બરાબર. અને જે ખામીવાળી હોય એને ખામીયુક્ત પેનો જે છે તમે કહી શકો છો. બરાબર. તો અહીંયા જે છે ખામી જે છે ખામી રહિત એટલે કે અહીંયા હું લખું છું ખામી રહિત. ખામી રહિત એને જે છે આપણે આમ કૌંસમાં લખી નાખું સારી પેનો. તો સારી પેન જે છે એ કેટલી છે? તો કે 132 પેન છે. જેથી કરીને આપણા જોડે જે કુલ પેન જે છે એ કેટલી છે? તો કે 144 પેન છે. કેટલી પેનો છે? 144 પેનો છે. આ કુલ જે છે આપણા જોડે પેનોનો જથ્થો છે એની વાત કરવામાં આવી છે. હવે કાઢવામાં આવેલી પેન ખામી રહિત જે છે અહીંયા લખ્યું છે મેં ખામી રહિત એટલે કે સારી પેનો છે. તેની સંભાવના કેટલી છે? તો અહીંયા આપણે લખીએ છીએ કે ધારો કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય. કેવી હોય? ખામી રહિત. તો ખામી રહિત કેટલી પેનો છે? તો કે 132 છે. જેથી કરીને આપણે આ રીતે લખીશું ને P of A બરાબર 132 છેદમાં કેટલા લખીશું? 144 લખીશું. ઓકે. તો આવી બંને અંશ અને છેદમાં આ પ્રકારની કિંમત હોય તો તમે જે છે આને જે છે અંશ અને છેદમાં જો બેકી સંખ્યા છે તો 2 વડે અડધા સંખ્યા કરી શકો છો. 132 જે છે અડધા કરો તો કેટલા થશે? 66. આના અડધા કરો તો કેટલા થશે? 72. ફરીથી અડધા કરો તો કેટલા થશે? 33. અને ફરીથી આના અડધા કરો તો કેટલા થશે? 36 થશે. ઓકે. તો અહીંયા ફરીથી ભાગ ઉડાડે તો 11 તરી 33 થશે અને અહીંયા 12 તરી 36 થશે. તો અહીંયા જે છે એ જવાબ આપણો કેટલો મળશે? 11/12 જે છે આપણને શું મળે છે? તો કે P of A મળે છે. જેથી કરીને P of A બરાબર શું લખી શકીએ? 11/12 જે છે આપણને ખામી રહિત પેનોની જે છે સંભાવના પ્રાપ્ત થાય છે. ઓકે. દાખલા નંબર 16 જોયો છે. હવે દાખલા નંબર જે છે 17 જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, 17 નંબરનો દાખલો છે ને એ મારા જે છે મત પ્રમાણે બહુ જ જે છે IMP છે. બરાબર. એનું કારણ પણ તમને હાલ જ સમજાઈ જશે. કેવું છે? તો કે 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા જે છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું 2 પાર્ટ પાડું છું. કારણ કે જોજો શા માટે એ પણ તમને સમજાવું છું કે અહીંયા જે છે એક જ દાખલાની અંદર 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એમાં અહીંયા જે છે પ્રથમની અંદર શું પૂછ્યું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે.
એટલે કે કુલ પરિણામ જે છે, કુલ જથ્થો છે ગોરાઓ જે છે એ કેટલા છે? 20 છે. એટલે આપણા કુલ પરિણામ કેટલા છે? 20 છે. એમાંથી 4 ગોરા જે છે એ કેવા છે? ખામીયુક્ત છે. તો અહીંયા હું લખું કુલ ગોરા જે કીધા છે અહીંયા, એ કુલ ગોરા પહેલા લખું. કુલ ગોરા એ કેટલા છે બેટા? 20 છે. એમાંથી ખામીયુક્ત કેટલા છે? ખામીયુક્ત એટલે કે ખરાબ. ખામીયુક્ત કેટલા છે? 4 ગોરા છે. કેટલા છે? 4. તો ખામી રહિત જે હશે, ખામી રહિત જે ગોરા હશે એ કેટલા? 20 માંથી આ 4 કાઢી નાખું તો 16 ગોરા જે હશે ખામી રહિત એટલે કે સારા ગોરા હશે. સમજાયું? હવે કેમ પૂછ્યું ને? આ ગોરો જે છે, સોરી, આ જથ્થામાંથી એક ગોરો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોરો ખામીયુક્ત હોય. કેવો હોય? ખામીયુક્ત હોય. તેની સંભાવના કેટલી? તો આપણે અહીંયા લખીશું કે ધારો કે કાઢવામાં આવેલો ગોરો ખામીયુક્ત હોય તો કેટલો હોય? ખામીયુક્ત હોય તો 4 ગોરા હશે બેટા. હવે શું કરવાનું છે? પી ઓફ એ બરાબર ઘટનાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ એ રીતે લખો તો પણ વાંધો નથી. અહીંયા 4 એકા કેટલા થશે? 4 અને નીચે 4 પંચા 20, જેથી કરીને તમારો જવાબ છે એ કેટલો મળે છે? 1/5 જે છે આ રીતે મળે છે. ઓકે, ચલો હવે જે છે ને પ્રશ્ન નંબર, એમાં પેટા પ્રશ્ન બીજામાં જોઈએ. એમાં કીધું છે કાઢવામાં આવેલો ગોરો ખામીયુક્ત નથી. એટલે કે ખામીયુક્ત નથી. ખામીયુક્ત ન હોય તો ખામી રહિત એટલે કે સારો ગોરો હશે. અને તેને પાછો પણ જે છે મૂકવામાં આવ્યો નથી. 16 ગોરા હતા, એમાંથી એક ગોરો લીધો, હવે મેં પાછો મૂક્યો નથી. તો હવે 16ની જગ્યાએ ખામી રહિત ગોરા કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. બરાબર. અને ટોટલ આ 15 થઈ ગયા ના 4 થઈ ગયા. એટલે કુલ પરિણામ હવે આપણા જોડે કેટલા મળશે? અહીંયા 19 મળશે. કેટલા મળશે? 19 મળશે. હવે બાકીના ગોરામાંથી એક ગોરો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોરો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય તો કેવો હોય? સારો હોય. અહીંયા ખામીયુક્ત ન હોય એવા ગોરા હવે કેટલા રહ્યા આપણા જોડે? બોલો. ચલો ફરીથી સમજાવું છું કે અહીંયા પૂછ્યું છે કે કાઢવામાં આવેલો ગોરો જે છે એ ખામીયુક્ત નથી. ખામીયુક્ત ન હોય તો સારા ગોરા હશે અહીંયા. બરાબર. તો અહીંયા લખું છું તમારી માટે, કાઢવામાં આવેલો ગોરો ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી. ખામીયુક્ત ન હોય તો કુલ ગોરા કેટલા છે? અરે સોરી, ખામી રહિત ગોરા કેટલા છે? 16. એમાંથી એક ગોરો હું કાઢી નાખું તો મારા જોડે હવે 15 ગોરા રહ્યા, એ ખામી રહિત છે. હવે બાકીના ગોરામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે ગોરો. આ ગોરો જે છે ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવાની છે. તો કે ધારો કે કાઢવામાં આવેલો ગોરો ખામીયુક્ત ન હોય. કેવો ન હોય? ખામીયુક્ત ન હોય. તો ખામીયુક્ત ન હોય તો એ જે છે ને 15 ગોરા છે ને આપણા જોડે, અને કુલ પરિણામ જે છે આપણને કેટલા મળ્યા? અહીં કુલ ગોરાના પરિણામ 19 મળ્યા. કેમ? કારણ કે 16 ગોરા હતા, એમાંથી એક ગોરો કાઢી લીધો છે અને એને શું કરવામાં આવ્યો છે? પાછો મૂકવામાં પણ આવ્યો નથી. એટલા માટે અહીંયા પી ઓફ બી બરાબર શું થશે? તો કે ઘટના એ થવાના પરિણામ અને છેદમાં કુલ પરિણામ. 19 પોતે અવિભાજ્ય સંખ્યા છે, જેથી કરીને આગળ કંઈ પણ પ્રકારના ભાગ નહીં ચાલે. આ પ્રકારના છે ને દાખલા જે છે વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે.
બરાબર. તો અહીંયા એનું સચોટ જે છે આપણે દાખલાના જે છે પરિણામ મેળવ્યા છે. બરાબર. તો નેક્સ્ટ જે છે દાખલો એ નવા વિડીયોમાં આપણે જોઈશું.